જય માતાજી મિત્રો, આજે આપણે રાયણુમાના દર્શન કરવાના છે। તો હું પહોંચી ગયો છું રાયણુમાના મંદિરે નાની જગદાર। મિત્રો આપણે છાવ ઉપર વી આવ્યા છીએ અને આ વૃક્ષ છે તે રાયણુમાના નામથી ઓળખાય છે। અને ઉપરનો નજારો તમને આવો કંઈક જોવા મળશે કોઈક દિવસ આવો ત્યારે। બાપુનો આશ્રમ, બાપુ રહે છે અહીંયા। ત્યાર પછી આપણે આર્ધ શક્તિમાના દર્શન કરી લઈએ। તો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ અને ત્યારબાદ આપણે માતાજીના દર્શન કરી લેવાના છે। મિત્રો અંદર પ્રવેશ થશે તમને આવું જ કંઈક મંદિર જોવા મળશે અંદર સરસ મજાનું। અને આનું જે હાસો સ્થાનક છે ને એ તમને મંદિરની પાછળ જે વૃક્ષ છે ત્યાં માતાજીનું હાસું સ્થાનક છે, તમને હું છેલ્લે વિડીયોમાં દેખાડવાનો છું। તો આ છે રાયણુમાનું વૃક્ષ, એની પાછળ ધજાવું દેખાય છે ત્યાં હાસું સ્થાનક માતાજી બિરાજે છે। બહારનો નજારો તમને આવો જ કંઈક જોવા મળશે। ત્યારબાદ આપણે પવનપુરી બાપુ પાસે જવાનું છે, અંદર આપણે જઈશું ત્યાં। તો આપણે પવનપુરી બાપુના દર્શન કરી લઈએ અને એમની પાસે આપણે ઇતિહાસ જાણીએ શું છે અને તમને સમગ્ર માહિતી બાપુ આપશે। તો આપણે આશ્રમમાં આવી ગયા છીએ, બાપુ બેઠા છે અહીંયા ચોમાસા જોવે છે। તો આપણે બાપુ પાસે થોડી ઘણી માહિતી મેળવીશું। મંદિરમાં તમે આવો તો આવું જ કંઈક જોવા મળશે અંદર। ये नानी जागदार धार पर जो माताजी है एनो बहुत जूनो इतिहास। ये आज थी 508 वर्ष जूनो माताजी नो स्थल है। यहाँ पहले अंग्रेजी शासन में रेलगाड़ी हालती, ये रेलगाड़ी ना जारे पाटा खोदता तो इतना पाना खोदता इतना पाना पड़ी जाता। ये पाना पड़ी जाता तो पछी धीमे धीमे अंदर ने खबर पड़ी कि यहाँ कहीं कोई देवता नो ठानक है। तो पछी खबर पड़ी तो एनी माताजी ने मानता करी। ये शक्ति माँ है, एनु नाम आदि शक्ति। बाकी रायणुना झाड़वा है ये 508 वर्ष जूनो, एने थानक जो एनी थड़िया में आज हाजिर है। पछी गाड़ी हाली तारे गाड़ी यहाँ ऊभी रहेगी। अजी एनु प्रमाण है ये पाटा अजी से यहाँ नीचे हाल में ने पछी जारे गाड़ी यहाँ थी हालती तो पावा वगाड़े श्रीफल ने खांगर हाकड़ा वधारे सिवाय यहाँ थी वटती नहीं। आज एनो एवो इतिहास है कि अजी एनो सरनामो दिल्ली रेल मंत्रालय में है। क्यारे भविष्य में अगर रेल यहाँ थी वटसे तो नानी जागदार गामे माँ शक्ति ने धाम फड़के नो स्टेशन बन से। यहाँ नानी जागदार गाम ने पड़के तलाव पाए शक्तिपीठ, ये जगह धार से माताजी नी, ये मुगल शासन काल पहलानी ये धार से ने पछी ये झाड़वा से ये प्रख्यात आखा गुजरात में कहीं एवं झाड़वा तमने नहीं जड़से। 508 वर्ष जूनो ये झाड़वा है, एने थड़िया में माताजी पोते प्रकट। तो झाड़वा तरीके एने हंदाए रायणुमानी नाम थी ओळखे। यहाँ पहला रेलगाड़ी हालती, ये रेलगाड़ी पावा वगाड़े सिवाय यहाँ थी हालती नहीं। तो 50 गाम में एनो इतिहास है। रेलो पाटाजी हाजिर में मौजूद है यहाँ। तो एनो थल जे से ये झाड़वा से ने 508 वर्ष जूनो से। तो ये शक्ति की पीठ कहवाय अपने। ખૂબ સરસ બાપુએ માહિતી આપી। અને આ જે સ્થાનક છે જ્યાં રાયણુમાનું સાસુ સ્થાનક છે એમ કહેવાય છે। તો આ વૃક્ષની પણ બાપુએ સરસ મજાની માહિતી આપી છે। અને અંગ્રેજો શાસન વખતનું આ વૃક્ષ કેટલું જૂનું હોય છે એ તમને જાણ્યું છે બાપુએ આજે માહિતી આપી તેમાં। અને આવા જ વૃક્ષ ગામો ગામ આજુબાજુના લોકો જાણે છે, રાયણુમાના મંદિર તરીકે ઓળખે છે।
બાપુએ કીધું તેમ સાસુ નામ જ છે. તો આ હતું જૂનું અને જાણીતું ઝાડવું. તો ચૈત્ર અને વૈશાખ મહિનામાં આ ઝાડવાની અંદર રાયણું થતી હોય છે અને એમ કહેવાય છે કે ગુજરાતની અંદર આવા કોઈક સ્થળે આવા ઝાડવા જોવા મળે છે. તો મિત્રો આ તાર ક્યાં આવેલી છે એ તમને કહી દઉં કે મોટી જગધારથી 3 કિલોમીટર નાની જગધાર આવેલું આ રાયણુમાનું મંદિર છે, જેને કહીએ છીએ આપણે આર્ધશક્તિમાં. તો આ તાર ઉપર તમે આવીને દર્શન કરી શકો છો. મહુવા તાલુકામાં આ નાની જગધાર ગામ આવેલું છે. તો ચાલો આપણે ધીમે ધીમે નીચે ઉતરીએ. તો મિત્રો આપણે રાયણુમાના દર્શન કરી લીધા છે અને કમેન્ટ બોક્સમાં આઈ શ્રી રાયણુમાં લખવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવનારા ભક્તિસભર વિડીયોની નોટિફિકેશન મળી શકે. અને આપણી ચેનલને આગળ શેર કરતા રહેજો. તો અહીંયા મારી વાણીને પૂર્ણ કરું છું. તો વિડીયો આપણે પૂર્ણ કરીએ. તો ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.